ગીતાબેન અનિલભાઈ વાઘેલા ટેક, આપણું ગામ કયું કીધું? પૂના. કે પૂના. ક્યાં તાલુકામાં? મહેમદાવાદ. મહેમદાબાદ તાલુકો. જિલ્લો કયો લાગુ પડે? ખેડા. ખેડા જિલ્લો લાગુ પડે. મહેમદાબાદ થી આવો છો તમે? હા હા. તમે લગ્ન કેટલા વર્ષ થયા? 8 વર્ષ. તમારે કંઈક 2017 કે 18 માં એક બચ્ચું મિસ થયું, બરાબર? એટલે સમજો ને તો 6-7 વર્ષ બીજા થવા પછી પ્રેગ્નન્સી રૂકા. કેટલાક ડોક્ટર બતાવ્યું? અમે 4 થી 5 જગ્યાએ કઈ કઈ જગ્યાએ બતાવ્યું? બતાવ્યું. નડિયાદ બતાવ્યું, પછી અમદાવાદ, પછી દહેગામ, 3 જગ્યાએ. એક વિરમગામ કીધું? હા, એક વિરમગામ. વિરમગામે બતાવ્યું, બરાબર? બધા ડોક્ટર શું કહેતા તમને? એવું કહેતા હતા કે તમારી નળીઓ છે ને બ્લોક છે, પછી કે તમારે આઈવીએફ કરાવવું પડશે, એવું બધું કહેતા હતા. તમે આઈવીએફ માટે ન ગયા? ના, અમે પહેલા અમે ડાયરેક્ટલી ગયા જ નહીં, કેમ કે અમારા આઈવીએફ પછી જ્યાં સુધી અમને ચાન્સ મળે ને ત્યાં સુધી અમે પહેલા આ જ કરાવી, જ્યાં સુધી દવાથી ફરક પડે ત્યાં સુધી અમે દવા જ કરાવી, એવું. પછી લાસ્ટ ચાન્સ તો અમારે છે જ આઈવીએફ નો. ઓકે. ગીતાબેન, વિડીયો કોણ જોતું હતું? હું. તમે જોતો હતો? હા, અમે પહેલા ફોલો કર્યા હતા. ફોલો કર્યા હતા, પછી વિડીયો ને બતાવ્યો તમે અનિલભાઈને. તો કંઈક રવિવાર જેવો ટાઈમ હતો, રવિવાર બતાવ્યો. હા, જેવું કર્યું હતું? સન્ડે, એટલે સન્ડે હતું તો આ મારા મામાના ઘરે ગયા હતા, તો પછી આયા તો મેં કીધું જો ને, મેં કીધું આ વિડીયો આપણે મેં કીધું ત્યાં જઈએ, એક વખત તો વિઝિટ કરીએ આપણે ત્યાં જઈને, તો મેં કીધું કેવું લાગે છે કેવું નહીં, એક વખત આપણે બતાવી જોઈએ સાહેબને શું કહે છે શું નહીં. તો પછી અમે અહીંયા આવ્યા સોમવારે. એ જ દિવસે તમે રાતે અપોઇન્ટમેન્ટ લખે, મતલબ પેલા દિવસે પૂછી જો સાહેબ હાજર છે, સવારે બતાવે. કેટલા વિઝિટ છે આ? બીજી વિઝિટ છે. જો તમે આજે આવ્યા છો, આજે 1 મહિનો ને 1 દિવસ છે, બરાબર? મેં યુપીટી તપાસ કરી, યુપીટી પોઝિટિવ છે. બ્લડ નો રિપોર્ટ બીટા એસી 1785, એટલે કે પોઝિટિવ. 5 કરતા વધારે હોય તો પોઝિટિવ. તમારે પહેલી વખત લાઈફમાં હમણાં એક વખત 2017 માં આવ્યો, તો પછી આ બીજી વખત આવ્યો ને પોઝિટિવ? મેં કેટલી બધી આ પ્રેગ્નન્સી પટ્ટી મેં કેટલી બધી ચેક કરી, પણ મારે આવતું નહોતું. અત્યાર સુધી નહોતું આવતું? ના, અત્યાર સુધી કોઈ નહોતું આવતું. ઓકે. ગીતાબેન, આમ તો તમે મહેમદાબાદ થી આવો છો, બરાબર? અને ગામ કુણા છે, એટલા વર્ષો પછી રિઝલ્ટ મળતું હોય, તમને બધા ડોક્ટરે આઈવીએફ કર્યું, બંને સાઈડ છે ને હાઇડ્રોસાલ્પિન, એટલે નળીમાં થોડું સૂજન હતું, એટલે બધું કહેતા કે ભાઈ પ્રેગ્નન્સી કદાચ ના રોકાઈ શકે, આઈવીએફ કરવું પડે. છતાં ભગવાને આજે પ્રેગ્નન્સી આપી છે. તમારે જેવાની જો પ્રેગ્નન્સી રોકાતી હોય તો બીજાનું જ લાભ છે. મારું કેવું છે કે મારા જેવા કેટલી સ્ત્રીઓ છે ને અહીંયા આવે, તમારી જોડે એક વખત વિઝિટ કરી શકો એમ. ઓકે. જો અમે અમારા તરફથી બેસ્ટ ટ્રાય કરતા હોય છે, નાની વસ્તુ કાઉન્સેલિંગ કરતા હોય છે. રિઝલ્ટ ભગવાન ઉપર છે, પણ અમે બેસ્ટ વસ્તુ તમને સમજાવતા હોય છે, બરાબર? જો તમારે જેવાનું રિઝલ્ટ મળ્યું છે તો બીજાને મોકલશો ને? હા હા, જરૂર. કેમ નહીં? ઓકે, સરસ. વિડીયો મૂકો તો વાંધો નહીં ને? ના, કઈ વાંધો ઓકે, નહીં. સરસ.